ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વિહળાનાથ. મિત્રો, જો કુદરતી સૌંદર્ય સાથે આજે આપણે નીકળી ગયા છે વિહળધામ પાળિયાદ. અને જો મેંદડા પૂગી ગયા અને સૌ પ્રથમ તો આપણે સવારની ચા પી લીધી છે મિત્રો રજવાડીમાં. ચા પાણી પીને હવે નીકળી ગયા આપણે પાછા પાળિયાદ બાજુ જવા માટે. તો જોઈ લો મિત્રો, નદીનું કેવું સૌંદર્ય છે. બંને બાજુ નદી છે. તો મિત્રો, જો આપણે પૂગી ગયા છે અત્યારે બિલખા શેઠ સગારકા અને સંગાવતીના પુત્રનું જ્યાં ધામ છે સેલૈયા ધામ, તે બતાવી દો તમને. જો આ જગ્યાએ છે સેલૈયા ધામ. કોઈ પણ મિત્રો જાઓ તો બિલખા છે. અને મિત્રો જોઈ લો, આગળ જતા જો આ આખી ધારમાં જોઈ લો નીકળા વૃક્ષ જ વાવ્યા છે. અને મને એમ છે કે આ લગભગ આ બાજુ અમે આવીએ ને એટલે બધી ધારમાં આ રીતના વૃક્ષો વાવેલ છે. ટૂંક સમયમાં આ બધીમાં જંગલ બની જવાનું. અને મિત્રો, જો છોકરા નાસ્તો લઈ આવ્યા હતા તો આપણે નાસ્તો કરી લઈએ. અને મિત્રો, જો નાસ્તો કરીને આપણે નીકળી ગયા અને પૂગી ગયા છે બગસરા. અને મિત્રો, તમને બગસરાની તો ખબર છે, ક્યાંય ખોટા દાગીના મળે છે ધાતુના. તો મિત્રો, અહીંયાથી નીકળી ગયા અને આપણે પૂગી ગયા છે અત્યારે દેવડી. કુંભાજીની દેવડી જે કહેવાય તે દેવડી પૂગી ગયા છે. અને ચા પાણી પી લઈએ મિત્રો. મિત્રો, અત્યારે જો હવે આપણે આટકોટ વાળે રસ્તે ચડી ગયા છે વાસાવળથી. અને રસ્તામાં એક વસ્તુ આવી છે એ તમને બતાવું, કેમ કે હમણાં જ બીજ આવવાની છે જેની. તો રામદેવપીર મહારાજના મંડપનો સ્તંભ પડ્યો છે, તમને બતાવું. જોઈ લો મિત્રો, જો આ સ્તંભ પડ્યો છે ખેતરમાં સારા. મિત્રો, કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં લખી નાખજો જય રામદેવપીર મહારાજ. અને પૂરેપૂરો વિડીયો જોજો. આજે બહુ મસ્ત વિડીયો બનાવવાનો છે અને આખો વ્લોગ બનાવું છું પાળિયાદનો. તો પૂરેપૂરો જો અમારી વિનંતી. તો મિત્રો, જો ત્યાંથી નીકળી ગયા અને આપણે જસદણ પણ વટી ગયા અને હાલ પૂગવા આવી ગયા છે હિંગોળગઢના કિલ્લે. તમને કિલ્લાનો નજારો બતાવો અત્યારે ચોમાસાનો. જોઈ લો મિત્રો, કેટલો સરસ વ્યૂ આવે છે. બધી કોર સારે બાજુ હરિયાળી, લીલી લીલી સમ હરિયાળી છે. અને સામે આપણે હિંગોળગઢનો કિલ્લો છે. અને જોઈ લો મિત્રો, સામે દેખાય છે તે હિંગોળગઢનો કિલ્લો. આગળ એક આપણી ચેનલમાં યુટ્યુબમાં મૂકી ગયેલ છે હિંગોળગઢના કિલ્લા વિશે. કોઈ પણ મિત્રોને પૂરો વિડીયો જોવો હોય તો તે યુટ્યુબમાં મળી જશે આપણી હિંગોળગઢનો કિલ્લો. અને જો આ નીચે ઢાળાણવાળો રસ્તો છે. અને મિત્રો, જો હવે ફાઇનલી આપણે પાળિયાદ પૂગી ગયા અને જો ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ ધીરે ધીરે. અને મિત્રો, જો આપણે પાછળના ગેટવેથી જઈએ છીએ એટલે આપણે થોડીક ટ્રાફિક ઓછી નડે. સામેના ગેટે બહુ ટ્રાફિક હોય. જો મિત્રો, આ ફૂલવાડી કહેવાય છે અને અહીં પાર્કિંગ હોય છે આ ફૂલવાડીમાં. જોઈ લો કેટલી ગાડી છે. અને સારામાં સારી ગાડી તમે જે નામ લો ને એ બધી ગાડી આ દર્શન કરવા લોકો આવે છે લઈને. અને જોઈ લો કેટલું મોટું પાર્કિંગ છે. અને ચારેય બાજુ ગાડી ગાડી જ છે. અને મિત્રો, જોઈ લો કેટલા ભાવિ ભક્તો છે ઠાકરના. અને અત્યારે હજી શરૂઆત જ છે પણ જોઈ લો ભક્તો કેટલા આવી ગયા છે.
મિત્રો તો આપણે શ્રીફળ લેવાનું છે, લઈ લઈએ શ્રીફળ. જય મળે છે શ્રીફળ. મિત્રો પાળિયાદના પાદરમાં દર અમાસે માનવ મેરામણ ભરાય છે. અસંખ્ય લોકો દર્શન કરવા આવે છે અને ઠાકરના દર્શન કરી અને અનેરો આનંદ મેળવે છે. મિત્રો મારા વાલા મિત્રો, તમે પણ એકવાર ખાસ ઠાકરની અમાસ ભરીને જો, તમને પણ આમ દિલથી બહુ આનંદ થશે અને તમારા ધાયરા કામ થશે મિત્રો. અને મિત્રો જોઈ લો, સામે અમારા બાપુનો ફોટો બધું રાખવામાં આવ્યું છે. અને મિત્રો ધ્વજા સડી ગઈ છે, આપણે થોડુંક મોડું થઈ ગયું છે. બધા ભાવિ ભક્તોને હું ઠાકરના દર્શન કરાવી દઉં મિત્રો. અને જો ઠાકરના દર્શન થાય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ તમારા બીજા મિત્રો જે ઠાકરના ભક્ત હોય એને બને ત્યાં સુધી શેર કરતા રહેજો. તો મિત્રો ઠાકરના દર્શન કરી લો બધા મિત્રો, અને કોમેન્ટમાં જય ઠાકર લખી નાખજો. અને જો આ બધા અત્યાર સુધીના જે પાળિયાદના ગાદીપતિ હતા એ બધાની સમાધિ આપેલ છે અહીંયા. અને આપણે સામે શ્રીફળ વધારવા જવાનું છે, તો એ બાજુ આપણે શ્રીફળ વધારી આવીએ મિત્રો. જોઈ લો મિત્રો, શ્રીફળ વધારવામાં પણ લાઈનમાં કેટલી ઊભું પડે અને બહુ લાંબી લાઈન હોય છે અહીંયા. સખત અમાસના દિવસે ભક્તોની સવારથી લઈને સાંજ સુધી હાજરી હોય છે મિત્રો. અને મિત્રો ઘણા પણ મને કોમેન્ટ કરતા હોય કે પાળિયાદ કોનું મંદિર છે, તો પાળિયાદની અંદર આપા વિસામણનું મંદિર છે. અને એ જ જે આપણા રણુજાના રાય રામદેવ પીર મહારાજ એનો બીજો ડાયરેક્ટ અવતાર એટલે વિસામણ બાપુ. તો ખાસ તમને માહિતી ન હોય તો આપી દઉં કે રામદેવ પીર મહારાજનો બીજો અવતાર એટલે વિસામણ બાપુ. તો મિત્રો જો સામે દેખાય છે તે વિસામણ બાપુનું જન્મ સ્થળ છે. અને સામે જે પીપળનું ઝાડ છે તે પારસ પીપળો છે, જે બાવળની દાંતણમાંથી જે ઉગેલો છે પીપળો એ પારસ પીપળો છે. મિત્રો જો અહીં પણ એટલે જ ભક્તોની લાઈન છે અને વારો પણ વાર લાગે છે ધીરે ધીરે આવવામાં, અને ટ્રાફિક ફૂલ હોય અમાસે.
જોઈ લો મિત્રો, જૂનવાણી ઢોલિયા અને બધું અહીં રાખેલ છે, બધી ઘોડિયા અને ઘણી વસ્તુ બધી જૂનવાણી જોવા મળે. મિત્રો, જો આપણે કોઈ પણ વસ્તુ વાવીએ તો એનો બીજ હોય કે ડાયર હોય તો એ વસ્તુ જ ઉગે છે, પણ આ પીપળો તો દાંતણની શીરમાંથી જે વિસામણ બાપુએ ઉગાડી ગયેલ છે. મિત્રો જોઈ લો મિત્રો, જો અહીં બધા ઘોડાની પ્રતિમા રાખેલ છે અને આ જે સામે ઓરડા દેખાય છે તે વિસામણ બાપુના જન્મ સ્થળ છે. મિત્રો, તો આપણે દર્શન કરી લીધા અને હવે આગળ હું તમને જે પાતાળ કૂવોની છે તે બધી બતાવું. મિત્રો, આ પાણી એટલું પવિત્ર હોય કે જે ગંગા નદીનું પાણી કહેવાય ને એવું જ પાણી પણ પવિત્ર છે અહીંનું. અને મિત્રો, જો આ છે કૂવો પાતાળ, અત્યારે ઉપરથી ઢાંકી ગયેલ છે. માણસો એમાં પ્રસાદી રૂપે 5-10ના સિક્કા, નોટો બધું નાખે છે. અને મિત્રો, જો આ પાળિયાદની જગ્યાની બધી ગાડી છે અને જૂની ગાડીનો પણ મેં વિડીયો બધે મૂકી ગયેલ છે. મિત્રો, જો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. અને મિત્રો, આપણે પણ પ્રસાદી લઈ લઈએ અન્નપૂર્ણા ભંડારમાં. અને મિત્રો, અહીંયા પણ લાખો માણસો પ્રસાદી અમાસના દિવસે લે છે. તમે પણ મિત્રો વિસામણ ધામ પાળિયાદની મુલાકાત લો અને પ્રસાદીનો અનેરો આનંદ મેળવો. અને મિત્રો, ખાસ અહીં ભોજનાલયની એક મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ તમારે હાથે સાફ કરવાની રહેતી નથી, બધી તે લોકો સેવા કરી દે છે. અને એટલા ભક્તો સેવા કરવા આવે કે તમે વાત પૂછોમાં. તમારો ઠામનો જે વાટકો હોય, થાળી હોય તે પણ તમને ધોવા ન દે. મિત્રો, મિત્રો, તો આપણે દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને હવે મિત્રો આપણે નીકળવાનું છે બોટાદ તરફ. અને હું તમને હજી જો અહીં ભક્તો કેટલા આવે ને એ બધા બતાવી દઉં તમને. જોઈ લો મિત્રો, કેટલા હજી ભક્તો આવે છે દર્શન કરવા. અને રસ્તામાં બધી વસ્તુ વેચાય છે અને અહીં બધી વસ્તુ ટોટલી તમને મળી જાય. મિત્રો,
મિત્રો જોઈ લો, બધી બાજુની જે શેરીઓ છે, રસ્તા એ ફૂલ જામ છે. ક્યાંય પણ માણસો નીકળી ન શકે એટલા ભક્તો દર્શન કરવા આવી ગયા છે. તો મિત્રો હવે આપણે નીકળી જઈએ બોટાદ બાજુ. અને દર વખતે જો આ ગાયનો આપણે ટેચ્યુ મૂકીએ જ છે વિડીયોમાં. સારું લાગે તો લાઈક કરી દેજો ગૌ માતા માટે. અને ગુજ્જુ કલેક્શનમાંથી જો ભાઈઓએ કપડાં લઈ લીધા બધા. અને મિત્રો જો આપણે પાછા નીકળી ગયા તો રસ્તામાં જોયું કે ઇકોનું એક્સિડન્ટ થઈ ગયેલ છે. પણ જોઈ લો મિત્રો, હાવ 0 સેફ્ટી સ્ટાર આવે છે ઇકોમાં. આમાં ખાસ મિત્રો કોઈ બાળકોને ખાસ ત્યાં લઈ ફરવા જવું નહીં ઇકો ગાડી લઈને. કેમ કે જોઈ લો, હાવ ઇકો ગાડી 0 સેફ્ટી છે. અને તમે હાલ ગમે ત્યાં જો તો ઇકો ગાડીનું એક્સિડન્ટ થઈ ગયેલું હોય. જોઈ લો મિત્રો, આમાં હાવ હાલત બગડી ગઈ છે ઇકોની. મિત્રો પાછા જો આપણે હિંગોળગઢ બાજુ આવી ગયા. અને જો ઝાડવા ઉપર હમણાં જ બધી ગણતરી કરી ગયેલ છે, અલગ અલગ નંબર મારી ગયેલ છે. જોઈ લો મિત્રો, હવે કેવો લાગે છે હિંગોળગઢનો કિલ્લો, કોમેન્ટ ખાસ કરી દેજો મિત્રો. અને મિત્રો કોઈનો જો ઓળખાણમાં હોય હિંગોળગઢમાં તો આપણે એકવાર મ્યુઝિયમનો વિડીયો બનાવવો છે, કોમેન્ટ કરીને કહેજો. અને મિત્રો હવે જસદણમાં જ જવાનું છે આપણે મિત્ર માટે દોવા માટે ગાયોનું મશીન લેવા, મિલ્ક મશીન. કોઈ પણ મિત્રોને જો મશીન લેવું હોય તો આપણો કોન્ટેક છે, કહેજો કોમેન્ટ કરીને, કોન્ટેક કરાવી દે તમારો પણ. મિત્રો સાંજ પડી ગઈ છે, હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.